નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વર જેડીસીના ઉદ્યોગોના એફ્લુઅન્ટને ટ્રીટમેન્ટ કરીને દરિયામાં ઠાલવતી નર્મદા ક્લીનટેક દ્વારા પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના કારણે ઉદ્યોગોમાંથી નીકળતા ગંદા પાણીનું ડિસ્ચાર્જ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે। અંકલેશ્વર જેડીસી મહત્વની ગણાતી નર્મદા ક્લીનટેક દ્વારા A, B અને C પમ્પિંગ સ્ટેશનના પાઇપલાઇન કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જેના કારણે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા એનસીટીના સભ્ય ઉદ્યોગોને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। જોકે મોટાભાગના ઉદ્યોગો પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થા હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહિવત અસર પહોંચશે તેમ જાણવા મળ્યું છે। એનસીટી દ્વારા ઉદ્યોગમાંથી નીકળ્યા એફ્લુઅન્ટને યોગ્ય ટ્રીટમેન્ટ બાદ કંટિયાઝાળ દરિયામાં આ પાણીને ઠાલવવામાં આવે છે। હાલમાં એનસીટી દ્વારા પાઇપલાઇનના કનેક્શનની મોટા પ્રમાણમાં કામગીરી હાથ ધરવામાં આવી છે અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થયા બાદ ઉદ્યોગને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવશે। તો આવું જાણીએ પ્રમુખ ઉદ્યોગ મંડળ હિમંતભાઈ શેલડિયા શું કહેવા માંગે છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર અંકલેશ્વરથી। અંકલેશ્વર એસ્ટેટ કેમિકલ ઉદ્યોગના પાણી ટ્રીટ કરેલા નોટિફાઈડની ડ્રેનેજ દ્વારા ફાઇનલ પમ્પિંગમાં આવે છે અને ફાઇનલ પમ્પિંગમાં થી પછી સુરતી ભાગો એનસીટીમાં ટ્રીટ કરવા જાય છે। આ નોટિફાઈડની હાલની ડ્રેનેજ જે છે એ વરસાદી મોન્સૂનના ભાગરૂપે અત્યારે સફાઈના કામ ચાલે છે અને બી પમ્પિંગનું પાણી જે છે એ અત્યારે વોકાડ પાસે મેઇન લાઇનમાં જોડવાનું છે, એટલે અત્યારે A, B અને C પમ્પિંગો બંધ કર્યા છે અને આજ સાંજ સુધીમાં આ કામ પૂર્ણ થતા અમે આ જે નોટિફાઈડ દ્વારા જે સુએજની લાઈન છે એને તરત ચાલુ કરશું। સાંજ સુધીમાં ચાલુ થશે અને ઉદ્યોગનું પાણી લેવામાં આવશે।